નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મેંદરડાના ખેડૂતોના મુરઝાતા પાકને જીવનદાન મળ્યું। માનવતા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ મેંદરડા પંથકમાં સામે આવ્યું। માલણકા ગામે આવેલ મધુવંતી ડેમમાંથી સિંચાઈના પાણી માટે સર્જાયેલી ખેંચતાણ અને આર્થિક ભીંસ વચ્ચે યુવા ઉદ્યોગપતિએ ખેડૂતોની વહારે આવીને લાખો રૂપિયાની રકમની જવાબદારી ઉપાડી સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। મધુવંતી ડેમમાંથી ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને અડદના વાવેતર માટે 12 માર્ચ પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી ન છોડવામાં આવ્યું। આ આશય અનેક ખેડૂતોએ આગોતરું વાવેતર પણ કરી દીધું હતું। જો કે ઇરિગેશન વિભાગના નિયમ મુજબ કુલ જમીનના 80 થી 85% ફોર્મના નાણાં જમા થાય તો જ પાણી છોડી શકાય, અને કમનસીબે માત્ર 42% જમીનના ફોર્મ ભરાયા, જેના કારણે પાણી છોડવામાં ટેકનિકલ મુશ્કેલી ઊભી થઈ। જો બાકી રહેતા હેક્ટરના નાણાં ન ભરાય તો પાણી મળે તેમ નહોતું, અને પાણી વિના ખેડૂતોનો તૈયાર થયેલો પાક સુકાઈ જવાની ભીતિ હતી। મધુવંતી પિયત સિંચાઈ મંડળીના પ્રમુખ અન્ય સભ્યોએ આ બાબતે ખૂબ મથામણ કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો। પરંતુ ચંદ્રેશભાઈ ખૂંટે ઉદારતા દાખવી તેમણે વિચાર્યું કે કોઈનો પાક સુકાવવો ન જોઈએ। જ્યારે આ સમસ્યાની જાણ મેંદરડાના યુવા ઉદ્યોગપતિ ચંદ્રેશભાઈ ખૂંટને થઈ, એટલે એમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જાહેર કર્યું કે જો મેંદરડા, માનપુર અને આલિદ્રાના ખેડૂતોનું ભલું થતું હોય તો ઘટતા હેક્ટરના તમામ રૂપિયા હું ભરી દઈશ। ખેડૂતો માટે પાણી છોડો, જેથી કોઈનો પણ પાક સુકાય નહીં। સન્માન સમારોહ અને આભાર દર્શન ચંદ્રેશભાઈની આ ઉદારતાને કારણે 120થી વધુ ખેડૂતોના પાકને જ્યારે નવું જીવન મળ્યું, ત્યારે આ ભગીરથ કાર્ય બદલ મંડળીના સંચાલકો અને તમામ ખેડૂતો દ્વારા ચંદ્રેશભાઈ ખૂંટ તેમજ પ્રમુખને હાર તોરા અને સાલ ઉઢાડી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। આજ રોજ મેંદરડાના મધુવંતી પીએસ સિંચાઈ સહકારી મંડળી દ્વારા અમારે ગત મિટિંગ મળી હતી, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 12 તારીખે પાણી છોડવામાં આવશે, પણ 80% ફોર્મને બદલે ફક્ત 42% ફોર્મ થયું હતું, જેથી પાણી છોડવામાં વિલંબ થતો હતો અને સરકારી નિયમ પ્રમાણે 80% ફોર્મ થાય તો જ પાણી મળે એમ હતું। હવે ઉપરના પૈસા ઘટે તો ભરે કોણ, એવો સવાલ હતો। ખેડૂતને પરવડે તેમ નહોતું। ઘણા ખરા ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું હતું, જેથી કરીને પાણી છોડવું જરૂરી હતી। આ બાબતે અમે મંડળીના સંચાલકોનો ખેડૂતો મૂંઝાયા હતા। ત્યારબાદ અમે એક ખેડૂતના મસીહા તરીકે ચંદ્રેશભાઈ ખૂંટ, યુવા ઉદ્યોગપતિ અગ્રણીને અમે મળીને રજૂઆત કરી। ત્યારે ચંદ્રેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અમને કીધું કે જે ઉપરના પૈસા ઘટતા હોય એ હું ભરી દઈશ, જો ખેડૂતનું સારું થતું હોય તો મને કોઈ વાંધો નથી। તો આ તમામ ચંદ્રેશભાઈએ પૈસા ભરી દીધા। અમે તાત્કાલિક ચંદ્રેશભાઈ પાસેથી લઈને અને ઇરિગેશનમાં જમા કરાવી દીધા। ત્યારબાદ પાણી છૂટી ગયું, બધા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા, અને બધા ખેડૂતો વતી અમે એવું નક્કી કર્યું કે જો આવું ઉમદા કાર્ય કરતા હોય તો ચંદ્રેશભાઈ ખૂંટનું અમારે સન્માન કરવું જોઈએ। તો આજ અમે વેકરા વિસ્તારના તમામ ખેડૂતોએ, માઇનોર 2માં આવતા બધા ખેડૂતોએ ચંદ્રેશભાઈ ખૂંટ તેમજ અમારા મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરિયાનું સાલ ઓઢાડી અને હાર પહેરાવીને એનું સન્માન કરવામાં આવ્યું છે, અને બધા ખેડૂતો વતી ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે।